નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપ સંગઠનના પદાધિકારીઓની નિમણૂક બાબતે. ભાજપના તાલુકા લેવલથી માંડીને જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં પણ પ્રદેશ પ્રમુખની વરણી હજી બાકી છે. સંગઠનની સંરચનાનું કામ તો ઘણા સમયથી પૂરું થઈ ગયું છે. ટાર્ગેટ કરતાં સભ્યો ઘણા ઓછા નોંધાયા છે, પરંતુ પ્રક્રિયાના એક ભાગરૂપે હવે આવતા મહિનાની અંદર તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરના જે પ્રદેશના હોદ્દેદારો છે સંગઠનના, એમની વરણી કરવામાં આવશે, એમની નિમણૂક કરવામાં આવશે. આપણે વાત કરીએ તો તાલુકા લેવલમાં આ વખતે એક એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે 40 વર્ષથી વધુ વયના કોઈ હોય તો એને કોઈ જવાબદારી સોંપવી નહીં, સંગઠનની. હવે આની સામે કેટલોક વિરોધ પણ થયો છે. આમ તો એ બહુ સારી બાબત છે એટલા માટે કે યુવાનોને એમાં તક મળવાની સંભાવના સૌથી વધુ દેખાય છે. અને અત્યાર સુધી બધા જે જૂના હતા, પીઢ હતા, એ જ સંચાલન કરતા હતા, એને બદલે નવા લોહીને સંગઠનમાં એક તક મળશે. કેટલાક જે વય વટાવી ચૂક્યા છે એવા લોકો આનો અંદરખાનેથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ પાર્ટી એક નક્કી કરી છે, એક પોલિસી નક્કી કરી છે કે 40 વર્ષથી વધુ વયના કોઈને ના આપવા. આમ છતાં મને એવું લાગે છે કે ક્યાંક એ 2-5 વર્ષની છૂટછાટ પણ લેવામાં આવશે. એક અલગ વસ્તુ છે. બાકી જનરલી રીતે તો આખા રાજ્યમાં પ્રદેશ ભાજપે નક્કી કરેલા આ નિયમનો સાહેબ અમલ થશે. એક બીજી વસ્તુ એ છે કે ભાઈ, સંગઠનની અંદર ઘણા લોકો અંદર જોડાવા માટે ઈચ્છુક હોય છે. પોતાને કોઈને કોઈ જવાબદારી મળે એવું સૌ કાર્યકર ઈચ્છતો હોય છે, એટલા માટે કે વર્ષોથી કામ કરતા હોય છે સાહેબ. ને અત્યાર સુધી એવું થતું આવ્યું છે, ક્યાંક મારા નહીં, ક્યાંક તારા નહીં, ક્યાંક મામા નહીં, ક્યાંક માસીના નહીં, ક્યાંક લાગુવાળા નહીં, ક્યાંક ગોડફાધરના ઈશારે સંગઠનમાં ભલામણોને આધારે સાહેબ નિમણૂક આપવામાં આવી છે. પરંતુ ખરેખર જે કાર્યકરો છે, હું તો કોઈ ઉંમર પણ ન જોવી જોઈએ, જે કાર્યકરો 15-20 વર્ષથી કે 25 વર્ષથી સાહેબ ભાજપમાં જોડાયેલા છે, તન ધનથી કામ કરે છે, જે પાયાના કાર્યકરો છે, અને જેને અત્યાર સુધી ક્યારેય કોઈ જવાબદારી સોંપવામાં નથી આવી, જેને કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી, જેને કોઈ ટિકિટ આપવામાં આવી નથી, તો એવી વ્યક્તિને સાહેબ આ જવાબદારીમાં એને જોડવા જોઈએ, એને સાંકળવા જોઈએ. પછી ગમે તે જ્ઞાતિના હોય, જ્ઞાતિના જોડે કોઈને તમે પ્રમુખ બનાવો એ માપદંડ બરાબર નથી. પાર્ટીમાં કોઈ એક જ્ઞાતિ એવી હોય કે એનો સમાજ બહુ ઓછી સંખ્યામાં હોય, પરંતુ સાહેબ પાર્ટીમાં તન ધનથી 10, 15, 20, 25 વર્ષથી કામ કરતો હોય તો એનો ક્યારેય વારો જ નહીં આવે. કર્મનિષ્ઠા ઉપર સાહેબ નિમણૂક થવી જોઈએ. આ દરેક કાર્યકરોનો આ જે મત છે, અને જૂના જે લોકો છે એને સાહેબ કંઈક ને કંઈક સંગઠનમાં જોતરવામાં આવે તો સંગઠનમાં એક નવો પ્રાણ પૂરાશે. બાકી મારા તારા અને ગોડફાધરોની ભલામણથી કરવામાં આવેલું સંગઠન છે એ બહુ ઉકાળી શકવાનું નથી. એનાથી પાર્ટીને પણ બહુ લાંબા ગાળે કોઈ લાભ થવાનો નથી. આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાની, તો ભાવનગર જિલ્લાની અંદર અત્યારે આરસી મકવાના છે, એ જિલ્લા ભાજપના પ્રમુખ છે. આમ તમે જુઓ તો આ પહેલાં ક્ષત્રિય સમાજને 2 વખત તક મળી છે, બ્રહ્મ સમાજને પણ 2 વખત તક મળી છે. પાટીદાર સમાજને જ્યારે રામજીભાઈ નાવડિયા હતા 1995-96માં સાહેબ, ત્યાર પછી લગભગ પાટીદાર સમાજને સંગઠનમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી નથી. એ સિવાય ક્ષત્રિય સમાજમાંથી પણ 2 વખત તક આપવામાં આવી છે. કોળી સમાજને પણ એ રીતે તક આપવામાં આવી છે. પરંતુ ખાસ કરીને પાટીદાર સમાજ છે એને જિલ્લાની કોઈ મોટી જવાબદારી એટલે કે પ્રમુખ પદે બેસાડવામાં આવ્યો એવો એકાદ દાખલાને બાદ કરતાં બાકી આ વખતે એવું લાગે છે કે ભાવનગર જિલ્લામાં પાટીદાર સમાજનો ઘોડો છે એ રેસમાં સૌથી આગળ છે. પછી પાર્ટી જે વિચારે તે, પાર્ટી આગળ બધા જુદા જુદા સમીકરણો હોય છે, એની પાસે પોતાનું એક અલાયદું ગણિત હોય છે, એ ગણિતના આધારે જે કરે તે. પરંતુ જ્યાં સુધી પાટીદાર સમાજની વાત છે ત્યાં સુધી એવું લાગે છે કે ભાવનગર જિલ્લા માટે એ એક એના પર પસંદગીનો કળશ ઢોળાય તો સાહેબ નવાય નહીં. પાટીદાર સમાજમાં ઘણા બધા એવા આગેવાનો છે કે જે આ જવાબદારીઓ અદા કરી શકે તેમ છે, અથવા કોઈ બીજી જવાબદારીમાં હોય તો એ જૂની જવાબદારીમાંથી એને મુક્ત પણ કરી શકાય. જો બે જવાબદારીનું ભયસ્થાન સતાવતું હોય
અથવા તો એવો નિયમ કાંઈ લડતો હોય તો જૂની જવાબદારીમાંથી મુક્ત કરી અને આ નવી જવાબદારી એમને સોંપી શકાય. એમની જગ્યાએ કોઈ બીજા કોઈ ઉમેદવારને ત્યાં તમે એ જવાબદારી સોંપી શકો છો. તો જિલ્લાની અંદર આ રીતથી એ મને લાગે છે કે પસંદગી થશે. શહેરની જો વાત કરીએ ત્યાં સુધી શહેરમાં અત્યારે અભય ચૌહાણ શહેર ભાજપના પ્રમુખ છે, પરંતુ હવે પછીના જે કોઈ પ્રમુખ આવશે એ કદાચ વાણિયા બ્રાહ્મણમાંથી આવે એવી પસંદગી ને અવકાશ વધારે એટલા માટે રહે છે કે ભાવનગરની અંદર હંમેશા વાણિયા અને બ્રાહ્મણોનું સંગઠનમાં પ્રભુત્વ રહ્યું છે અને એ હિસાબે ભૂતકાળમાં પણ બહુ સુંદર કામગીરી, સરસ મજાની કામગીરી જેને સોંપવામાં આવી છે એને કરી છે. તો આ વખતે પણ બ્રહ્મ સમાજ અથવા તો વણિક સમાજમાંથી સાહેબ ઉમેદવારની પસંદગી થાય તો કાંઈ નવાઈ નહીં. સંગઠનનું કામ પ્રદેશ લેવલનું પણ છે. પ્રદેશ પ્રમુખ તરીકે પણ જુદા જુદા નામો ચર્ચાઈ રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હજુ બન્યા નથી. એમની પણ મુદત પૂરી થઈ ગઈ છે આમ તો જૂન માસમાં, પરંતુ જેપી નડ્ડાને કાર્યકારી રાષ્ટ્ર પ્રમુખ બનાવીને આ ગાડું છે એ ગબડાવવામાં આવે છે, કારણ કે ત્યાં પણ બહુ મોટો પેચ લડાવાઈ રહ્યો છે. સંઘનું પણ જુદું નામ છે, ભાજપ સંગઠનનું પણ જુદું નામ છે, અલગ અલગ નામો છે. એમાં સર્વસંમતિ સધાઈ નથી, પરંતુ સધાઈ જશે. એટલે મને લાગે છે કે જાન્યુઆરી મહિના સુધીમાં તો આ બધું કમ્પ્લીટ થઈ જશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે 2025માં આવી રહી છે એ પહેલાં આ બધી જ જગ્યાએ સંગઠનનું આખું નવું માળખું છે એ જાહેર થઈ જશે અને પછી જે કાંઈ પ્રચાર અને પ્રસારની કામગીરી છે એ પછી એ વેગ પકડશે. અત્યારે તો જુદા જુદા નામો જુદા જુદા શહેરોમાં ચર્ચાઈ રહ્યા છે. કાર્યકરો છે પોતાના ગોળ ભાદરવાનો આશરે જઈ અને પોતાને કોઈને કોઈ જવાબદારી મળે એ માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે. એક બહુ સારા સંકેત એ મળી રહ્યા છે કે કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવ્યા છે એને સંગઠનની કોઈ મહત્ત્વની જવાબદારી સોંપવામાં નહીં આવે. આ નિર્ણય એક બહુ સારો છે. જો લીધો હોય પ્રદેશ કમાન્ડે તો બહુ સારો નિર્ણય છે, કારણ કે એનાથી ભાજપના મૂળભૂત જે કાર્યકરો છે એ ખૂબ નારાજ થશે અને એક મોટી વિસંગતતા પણ સંગઠનમાં ઊભી થશે. એટલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને કોઈ મહત્ત્વની જવાબદારી ન સોંપાય એવી હજારો કાર્યકરોની લાગણી પણ છે અને એની માગણી પણ છે. અને એ કોંગ્રેસ કલ્ચરમાંથી આવ્યા છે એટલે એને સેટ થતાં બહુ વાર લાગશે. એ ઝડપથી સેટ થઈ શકશે નહીં અને ભાજપની વિચારધારા સાથે એ લોકો વરેલા લોકો નથી. એ તો લાલચથી, પદથી, હોદ્દાથી, પૈસાથી અને પોતાના ધંધા રોજગારથી સાહેબ, અથવા તો ડરથી કે ભયથી ભાજપની અંદર આવ્યા છે. એટલે એમનું અસ્તિત્વ ત્યાં પણ બહુ સારું નહોતું ને અહીંયા તો એના કરતાં પણ વધારે ખરાબ છે. પરંતુ આગળ જોયું જાય જે થાય તે. પણ અત્યારે ભાજપના જે સેંકડો કાર્યકરો છે જે તન મન ધનથી સાહેબ 10, 15, 20 વર્ષથી કામ કરે છે, કોઈ અપેક્ષા વગર કામ કરે છે, એને ક્યારેય કોઈ હોદ્દો માગ્યો નથી, એવા લોકોને સાહેબ જો તક મળે, પછી ભલે નાનો માણસ હોય, એના સમાનની સંખ્યા ભલે ઓછી હોય સાહેબ, પણ એની જે નિષ્ઠા છે એ જો 100% પક્ષને સમર્પિત હોય અને હોય છે એવા ઘણા બધા કાર્યકરો છે, એમને સાહેબ તક મળવી જોઈએ. જેનું કોઈ લોબિંગ કરતું નથી એને તમે આઈડેન્ટિફાઈ કરો કે આ કાર્યકરને આપણે આ જવાબદારી સોંપી છે તો એ સોનામાં સુગંધ ભળ્યું કહેવાશે. અસ્તુ. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.